સાવિત્રી, હેપી વટ સાવિત્રી. તમને વટ સાવિત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને જો આ અમારા બાજુવાળા માસી છે, કૌશિકા માસી, અને મારા મમ્મી ખૂબ જ સુંદર લાગી રહ્યા છે બંને જણ સાડીમાં. આ જુઓ એ લોકોનો આજે ડ્રેસ કોડ છે ભાઈ આજે. ચાલો આજનો દિવસ એન્જોય કરો. હેપી વટ સાવિત્રી. તો દોસ્તો, મમ્મી પૂજા કરીને આવ્યા પછી તરત જ તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. એટલા માટે અમે મમ્મીને દવાખાને લાવ્યા છીએ અને દવાખાને મમ્મીને એડમિટ કર્યા છે. હવે દવાખાનાનો નિયમ એવો છે કે અહીંયા આખો દિવસ તમે રાખી શકો દર્દીને, પણ રાત્રે નથી રોકાવા દેતા. માટે આપણે અહીંયા અત્યારે મમ્મીને આરામ કરાવીને બોટલ પતી જાય એટલે આપણે ઘરે લઈને પાછા રિટર્ન થઈ જઈશું મમ્મીને. હવે મમ્મીને કાલે પાછું દવાખાને લાવવાનું છે અને પાછા કાલે બોટલ ચડશે. તો ત્યાં સુધી ભગવાનને પ્રાર્થના કરો કે મમ્મી જલ્દી સાજી થઈ જાય. જો હમણાં પપ્પા આવ્યા છે ને, 4 દિવસ પછી ઉજ્જૈનથી આવ્યા છે. તો એ દાહોદની પ્રખ્યાત જે અમને રસ્તામાં આવતું હતું ત્યાંથી આપણી માટે લઈને આવ્યા છે ભવાની નમકીન અને સ્વીટમાંથી એક નંબર વસ્તુ. તમે બધા જોવા માટે રેડી છો? એ છે કચોરી. મેં તો ખાવાનું પણ ચાલુ કર્યું. ખતરનાક સાઈઝની કચોરી છે. જો એનાથી મોટી તો આવી રહી. ઓહો, આપણે તો ખાવાનું બી ચાલુ કરી દીધું. એટલી ટેસ્ટી છે. અચ્છા, બહુ જ ટેસ્ટી. તો મિત્રો, તમે જ્યારે પણ દાહોદ જાઓ, અમે તો અહીંયા અડધી કચોરી ખતમ કરી નાખી છે, પણ તમે જ્યારે પણ દાહોદ જાઓ ત્યારે ચોક્કસથી ભવાની નમકીન અને સ્વીટ્સની આ કચોરી ચોક્કસથી ટ્રાય કરજો. હવે મારા કાકાના છોકરાઓ, મારા બધા કઝિન અહીંયા આવી ગયા છે અને અહીંયા એ લોકોનું કંઈક ગવર્મેન્ટનું ફોર્મ ભરવાનું ચાલી રહ્યું છે. તો ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી ચાલી રહી છે અને જો આ બધા બેઠા છે. પપ્પાએ પણ જમીને આરામ કરે છે અને મમ્મી સૂઈ ગયા છે. મમ્મીની તબિયત સારી નથી. મજા કરો, મોજ મોજ રોજે રોજ. રાતના 12:30 વાગ્યા અને આ ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યારે અમારો ભૈલું નોકરી પરથી હમણાં આવ્યો છે. હાય ભૈલું. હેલો. જોયું, અમારા ઘરમાં આવા લોકો છે. એકલામાં મળજે. એકલામાં બધી ગાડીઓ ઊભી પહોંચે, ગાડીમાં ઢોકી પહોંચે, ગાડીમાં ઢોકી એનો લીધી ગાડીઓ આ બહુ મસ્ત બ્લોક બોલ્યો. હવે વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમને મારો વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે બધા વિડીયો જુઓ છો પણ લાઈક નથી કરતા, તો મારા વિડીયોને લાઈક કરો અને તમારા અભિપ્રાય મને કમેન્ટમાં જણાવો. જો મારાથી કોઈ ભૂલ થતી હોય તો મને જણાવી શકો છો. બાકી તમારો પ્રેમ મને આવી રીતે જ આપતા રહો અને મારા વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે. આવજો.